સમાચાર મહેસાણામાંથી મળી રહ્યા છે કે જ્યાં નસબંધી કાંડમાં એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે। હવે અમે આપને જણાવીએ કે આખરે કેવી રીતે ઓપરેશનનો ટાર્ગેટ અપાતો હતો। પુરુષ સ્ત્રી હેલ્થ વર્કરને 1 મહિનામાં 3 ઓપરેશનનો ટાર્ગેટ અપાય છે। નવી શેઢાવી ગામના જે વ્યક્તિ હતા તેમને આ ટાર્ગેટ અપાયો હતો। ઝહીર સોલંકીનો ટાર્ગેટ પૂરો થઈ ગયો હતો। આપને જણાવી દઈએ કે જ્યાં એક બાદ એક ટાર્ગેટ અપાતા ધનાલી ગામના હેલ્થ વર્કર શહજાદને એક ઓપરેશન બાકી હતું। ઝહીરે નવી શેઢાવીના યુવકનો કેસ બારોબાર શહજાદને આપ્યો હોવાની વિગત છે। કુંવારો યુવક 3 બાળકોનો પિતા હોવાની જણાવાઈને નસબંધી કરાઈ। અમારા સંવાદદાતા મનીષ મિસ્ત્રી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મનીષ, પૂરી વિગત। જે નસબંધી કાંડમાં નવા ચોંકાવનારી વિગતો સામે આવી છે કે જે નવી શેઢાવીના કુંવારા યુવકને નસબંધી કરાવી દીધું હતું તેના ફોર્મમાં 3 બાળકોનો પિતા બતાવી દેવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે આ યુવકના 1 માસ બાદ લગ્ન હતા, પરંતુ એને પરણિત પણ બતાવી દેવાયો, 3 બાળકોનો પિતા પણ બતાવી દેવાયો। નિયમ મુજબ પરણિત વ્યક્તિ હોય એની પત્નીની મંજૂરી લેવામાં પણ આવતી હોય છે। અહીં તો એ કુંવારો જ હતો, છતાં 3 બાળકો બતાવી દેવા એક મોટી વાત છે કે ક્યાંક ને ક્યાંક ખોટા ટાર્ગેટ પૂરા કરવાની લાઈફમાં આ યુવકનું જીવન બરબાદ કરાયું છે। સમગ્ર ઘટનામાં 3 ઓપરેશનનો ટાર્ગેટ પૂરો કરવા કુંવારા યુવકની નસબંધી કરાઈ હોવાનું સામે આવ્યું છે। પુરુષ કે સ્ત્રી હેલ્થ વર્કરને 1 મહિનામાં 3 ઓપરેશનનો ટાર્ગેટ અપાય છે, જેની અંદર નવી શેઢાવીના ઝહીર સોલંકીનું નામ ખુલ્યું છે કે જેને ટાર્ગેટ પૂરો તો થઈ ગયો હતો, જે નવી શેઢાવી ગામનો જ યુવક હતો, પરંતુ પોતાના ગામનો યુવકને ધનાલી ગામના હેલ્થ વર્કર શહજાદને 3 ટાર્ગેટ પૂરો ન થતા એક ટાર્ગેટ એને સામેથી આપી દીધો અને નવી શેઢાવીના યુવકને ધનાલી ગામના હેલ્થ વર્કરને સોંપીને એનો ટાર્ગેટ પૂરા કરાવી દીધો। એટલે સમગ્ર ઘટનામાં ઝહીર દ્વારા જૂની શેઢાવીના યુવકને બારોબાર આ કેસ શહજાદને આપીને ફોર્મ ભરવાથી લઈને કાઉન્સેલિંગની પ્રક્રિયા પણ કરી દીધી અને સીધો શહજાદને સોંપી દેવાયો અને શહજાદ એને લઈને નસબંધીનું ઓપરેશન કરી દે છે। આવી સમગ્ર ઘટનાની પ્રાથમિક વિગતો જે સૂત્રો દ્વારા માહિતી મળી છે કે જેમાં આ બંને હેલ્થ વર્કરનો પણ આમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે। જી બિલકુલ, આભાર મનીષ। તો આખરી આ ઘટનામાં ઝહીરનું નામ સામે આવતા તેની વિરુદ્ધ હવે કાર્યવાહી તેજ બની છે।